કેમ છો બધા? મજામાં? ચલો આજનો સરસ મજાનો પ્રશ્ન, 3 ની 2 ઘાત એની 3 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત કૌંસ અને એની 3 ઘાત. મિત્રો અહીંયા બંનેમાં ઘાતની ઘાત આપવામાં આવી છે, પણ બંને માટે ઘાતાંકના નિયમો અલગ છે. ચલો કઈ રીતે આનું સાદુરૂપ અપાવે છે જોઈએ. મિત્રો જ્યારે ઘાતની ઉપર સીધી ઘાત આપવામાં આવી હોય ત્યારે સમજવાનું કે 2 એટલે કે આપણે પેલા આધાર લખી દે, 2 ને 3 વાર ગુણવાના છે. જ્યારે ઘાતની સીધી ઘાત આપેલી હોય, કૌંસ આપ્યો ન હોય, ત્યારે ઘાતને 3 વાર ગુણવાના છે. ભાગ્યા અહીંયા શું છે? બ્રેકેટ છે અને એની ઘાત આપી છે. પેલા આધાર, એની ઘાત અને બ્રેકેટ છે અને એની પણ ઘાત આપવામાં આવી છે. તો આનો નિયમ અલગ છે. અહીંયા શું થશે? ઘાતની જે ઘાત છે એ બંને ઘાતો વચ્ચે ગુણાકાર થશે, એટલે કે 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 3 ની 8 ઘાત ભાગ્યા 3 2 તાલી 6 એટલે 3 ની 6 ઘાત. મિત્રો જ્યારે આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય કે ભાગાકાર કરવાનો હોય ત્યારે ઘાતાંકની બાદબાકી થાય. એટલે આધાર એઝ ઇટ ઇઝ 8 માંથી 6 બાદ કરીએ તો 8 માંથી 6 જાય તો 3 ની 2 ઘાત. એનું સાદું રૂપ આપે તો 3 ગુણ્યા 3 એટલે 3 તાલી 9. તો આ જે પ્રશ્ન છે એનો ઉકેલ આવશે 9. થેન્ક યુ.